તો વાત ભરૂચની કરીશું કે જ્યાં આંગણવાડી બહેનોને હેરાનગતિ કરવાનો બનાવ સામે આવ્યો છે અને ભરૂચમાં અત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। ન્યૂડ વિડીયો કોલ દ્વારા હેરાનગતિનો બનાવ સામે આવ્યો। ICDCDSના સરકારી નંબર પર અશ્લીલ વિડીયો કોલ આવ્યો હતો અને 40થી વધુ આંગણવાડી કાર્યકરોને ન્યૂડ વિડીયો કોલ કરાયા હતા। એક જ નંબર પરથી વિડીયો કોલ કરવામાં આવે છે। આંગણવાડી સંગઠનના પ્રમુખે સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી આપી છે। 31 તારીખે બપોરના ન્યૂ કોલ આવેલો હતો। મેં ઉપાડ્યો તો એકદમ ખરાબ ચિત્ર જોયું એટલે હું પણ ગભરાઈ ગઈ અને પછી મેં તો નંબર ડિલીટ જ મારી દીધો। પણ પછી સાંજના અમને અમારા જે ગ્રુપ ચાલે છે તે ગ્રુપમાં અમને જાણવા મળ્યું, બધા બહેનોએ મેસેજ કર્યો કે આ મારા પર આવેલો, પેલા બેન કે મારા પર આવેલો। તો પછી અમે ગ્રુપમાં જાણ કરી, પછી અમે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી તો એમણે એવું કીધું કે આ અમારે ના લાગે બેન, આ તમારે સાયબરમાં જાણ કરવી પડે। એટલે આવતીકાલે અમે જવાના છે સાયબરમાં। શું માંગ છે બેન, તમે શું કહેશો? અમારી માંગ એ જ છે કે જે કોઈ હોય ગમે તે એને શોધીને તમે ગમે તે સજા કરો। અને બહેનો આ નંબર પરથી કોલ આવે છે, મોટાભાગની દરેક ગામડાના બહેનો પર આવી ગયા છે અને બહેનો આ નંબર જોઈને ગભરાઈ જાય છે। બહુ સતત મારી બધી બહેનો ગભરાયેલી છે અને એટલા માટે જ અમે સાયબર સેલની અંદર આવતીકાલે તૈયારી સાથે અમે ફરિયાદ કરવા જવાના છે।